હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો તમે કેળાની તો વેફર ખાધી છે, પણ આજે આપણે કાચા કેળામાંથી કેળાનો ચેવડો બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। અને આ ચેવડો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। તો કાચા કેળાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં 4 નંગ કાચા કેળા લીધા છે। તો આ રીતે મીડિયમ સાઇઝના કાચા કેળા છે। તો કાચા કેળાને સારી રીતે ધોઈ લીધા છે। હવે એની સાથે મેં અહીંયા 2 નંગ લીલા મરચાં, 1/4 કપ સિંગદાણા, કાજુ, કટી પત્તા અને દ્રાક્ષ લીધી છે। હવે અહીંયા આપણે કાચા કેળાને છાલ ઉતારી લેવાની છે, એટલે કે છોલી લઈશું। તો અહીંયા એક વખતમાં 1 કે 2 કેળાની છાલ આપણે નીકાળવાની છે, કારણ કે જો વધારે કેળાની છાલ નીકાળીને રાખીશું તો એ કાળા પડી જશે। તો અહીંયા તમારા કેળા કાળા ના પડે એના માટે આપણે લીંબુ પણ લગાવી શકો છો। હવે અહીંયા આપણે કેળાને છીણ બનાવવાની છે, તો આ પ્રમાણે મોટી જાળીવાળી છીણી આવે છે એ લેવાની છે। હવે આપણે એક તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈએ। તો 2 ચમચી મીઠું લીધું છે, એની અંદર 2 થી 3 ચમચી પાણી રેડીને એનું મીઠાનો ઉપયોગ આપણે આગળ કરીશું। તો હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે સિંગદાણા નાખીશું અને સિંગદાણા તરી જાય એટલે એને બહાર નીકાળીશું। ત્યારબાદ કાજુના ટુકડા નાખીશું અને એનો પણ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળીને બહાર નીકાળીશું। ત્યારબાદ દ્રાક્ષ નાખીશું। દ્રાક્ષ આ રીતે ફૂલી જાય ત્યાં સુધી તળી લેવાની છે અને અહીંયા લીલા મરચાં ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળશું અને મીઠા લીમડા પાનને પણ આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું છે। હવે અહીંયા કેળાને આપણે સીધા તેલમાં જ છીણ કરીશું અને આ રીતે છીણ સીધી તેલમાં પડે એ રીતે જ કરવાનું છે। તો આ રીતે આપણે એક કેળાની છીણ આપણે તૈયાર કરીને રાખી છે। હવે એને આ રીતે એની અંદર 2 ચમચી જેટલું આપણે જે મીઠાવાળું પાણી બનાવીને રાખ્યું હતું એ નાખીશું અને એને મીડિયમ ગેસ ઉપર જ થવા દઈશું અને પછી સહેજ ગોલ્ડન કલર આવે એટલે એને આપણે પલટાવી લઈશું અને આ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને તરવાની છે। તો લગભગ આટલી છીણ તરતા 5-1 મિનિટનો સમય લાગ્યો છે। તો હવે એને આપણે નીકાળી લઈશું। તો આ જ રીતથી આપણે બધી છીણ બનાવીને તૈયાર કરી લઈશું। હવે આ છીણને આપણે એક વાસણમાં લઈ લીધી છે। હવે એની અંદર આપણે મસાલા કરીશું। તો 1/2 ટીસ્પૂન સંચળ પાવડર લીધો છે। ત્યારબાદ 1 ચમચી જેટલા કારા મરીનો પાવડર લીધો છે, તમે વ્હાઈટ મરીનો પણ લઈ શકો છો અને 1 ચમચી આમચૂર પાવડર લીધું છે અને અહીંયા 2 ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે। તો આ દળેલી ખાંડ છે, એને આ રીતે તમે ચેવડા ઉપર સ્પ્રે કરવાની છે અને આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। અહીંયા તમે લાલ મરચાંનો પાવડર પણ વાપરી શકો છો અને અહીંયા તમને ચેવડાનો ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે મસાલા કરી શકો છો। તો તૈયાર છે આપણો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો કાચા કેળાનો ચેવડો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે વ્રત કે ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકો છો। તો અહીંયા બજાર કરતાં પણ સરસ બજારનો કાચા કેળાનો ચેવડો તૈયાર છે અને તમે આને એરટાઇટ ડબ્બામાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો આ ચેવડો 1 મહિના સુધી ખરાબ થતો નથી। તો ફ્રેન્ડ્સ, મળીશું એક નવા વિડીયો સાથે। તો મળીશું, બાય।